હવે અમારા દિનેશભાઈ બારોટ કોટડા ચિત્રાસણી. હવે બારોટોની તો વાતો શું કરો, ચારણ બારોટ બરોબર. આ પાલનપુર તાલુકાના એવા પ્રખ્યાત રાવજી બારોટ, એમના કંઠની તો શું વાતો કરો. અને સરસ્વતી વસી છે એ ચારણ બારોટના જ મોઢે વસી છે. સરસ્વતીના કોઈ એવા લેખ હશે તો જપતાની પેરા અનુભવના એ દુઃખ ભાગીને ભૂકો કરે પણ સીતા કેરુષા હે તો કાયમ દખણો કાગ કે. એવા રામના ભક્તો હનુમાનજી મહારાજ રામચંદ્ર પરમાત્માએ લંકા ઉપર વિજય મેળવી રાવણનો સંહાર કરી માતા જાનકીને લઈને પાછા આવે છે. રામ લક્ષ્મણ સીતાજી પાછા પોતે પરત ફરે છે. તેથી માર્ગમાં હનુમાનજી મહારાજની માતા અંજની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહી છે. અને એ સમયે હનુમાનજી મહારાજ આગળ લોટતા લોટતા હાલે છે પાછળ રામચંદ્ર પ્રભુ જગત નિયંતા આદિ શક્તિ ભુવનેશ્વરી નારાયણી વિશ્વંભરી અખિલ બ્રહ્માંડની નાથ જે એક મુકો માર્ગ બ્રહ્માંડને ભવાથી ભૂકા કરી નાખે અને કદાચ દીકરાના માથે હાથ મૂકી દે તો દીકરાની યાદ વ્યાધિ ઉપાધિનો નાશ કરી નાખે. જગતમાં ભગવતી સ્વરૂપમાં સીતાજી અને લક્ષ્મણજી ત્રણે આવે છે. આગળ હનુમાનજી મહારાજ રોકતા રોકતા જાય છે અને રામચંદ્ર પ્રભુને એમ કહે છે કે હે પ્રભુ, મારી માતા અંજની જિંદગીનો છેલ્લો શ્વાસ લઈ રહી છે. અંજની માતાને આપના દર્શન કરવા છે. આપના દર્શન માટે થઈ અને મારી જનેતા મારી માં આતુર છે. અને રામચંદ્ર પ્રભુ હનુમાનજીને કહે છે કે હે હનુમાન, આવી જનેતાના દર્શન તો અંજની માતાને ન કરવાના હોય પણ બ્રહ્માંડના અધિપતિ રામને કરવાના હોય. આ જનેતાના દર્શન રામચંદ્ર પરમાત્માને કરવાના હોય. જનેતાના માથાના વાળ રૂપાના પતરા જેવા થઈ ગયા છે. એમ કહેવાય છે કે શરીરની હાથ પગની જે ચામડી છે એ કતરીઓ ખાઈ ગઈ છે અને રામની સામે અંજની માતાની દૃષ્ટિ પડે છે અને અંજની માતા જાનકીને પૂછે છે કે હે જાનકી, હે માં સીતા, લંકાના રણાંગણમાં આપ રહ્યા, આપને હનુમાનજી મહારાજ મળવા આવ્યા એ સમયમાં એ કેવી પરિસ્થિતિ હતી એનું વર્ણન કરતા જાનકીજી એમ કહેવાય છે કે અંજની માતાને કહે છે સામે હનુમાનજી બેઠા છે, રામ બેઠા છે, લક્ષ્મણ બેઠા છે. અને જાનકી માતા અંજની માતાને કહે છે કે હે માં, કે આયા સે સ્ફટિક મણિના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. આસે ફૂલ ફૂલ નિવાસ પણ સરપોતણી રખવાળ છે. કહ કવિદાન યા પશુ વિધિર પંસાય છે. આ કંચન થાળ મહી પશુ વિધિર પંસાય છે. અન દશરથ તણાનંદન વિનાના મારા દુઃખ સમાધિન જાય છે. મારા દુઃખ સમાધિન જાય છે. મારા દુઃખ સમાધિન જાય છે. અને તેની જાનકી માતા આંજલીને કહે છે કે હે માં, લંકાના રણાંગણમાં 18 પાર વનસ્પતિ છે. ચંપો, કેતકી, ધુઈ, ગાય, ચમેલી, ગુલાબ 18 પાર વનસ્પતિની સુગંધિત પુષ્પ વાયુ સત્વનમાં વાય છે. માં, પણ એના ઉપર સર્પોના પીંછીઓના ભોળા લાગેલા છે. કોઈની માની તેમ નથી કે પુષ્પને તૂટી શકે. કે આયા સે સ્ફટિક મણિના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. રાવણના હોનાની લંકા છે, હોનાના ભવન છે. એના માથે એમ કહેવાય છે કે હીરા, પન્ના, ઝવેરા, નીલમ, માણેક જડેલા છે. પણ એના ઉપર અસુરો જેના હાડકા ફાડી અને માણસોના કાળકા કંપી જાય, મોટી મોટી આંખોવાળા દૈત્યોના ભોળા લાગેલા છે. કે આયા સે સ્ફટિક મણિના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. ફૂલ ફૂલ નિવાસ પણ સરપોતણી રખવાળ છે. અને એવા સત્વ છે કે એક નખ માથેથી માણાના ભૂકા નીકળી જાય અને પશુ કંચન થાળ મૈયા પશુ ધીર પીરસાય છે. માયમાં સોનાના થાળની બાજુમાં ભોજન પીરસાય છે બાપ, પણ એમાં મીઠાઈ, જલેબી, લાડુ, પીડા આવા ભોજન નથી પીરસાતા, પણ દાદા કાપેલા પશુના લોહીનું ભોજન પીરસાય છે. આ દશરથ તણાનંદન વિનાના મારા દુઃખ સમાધિન જાય છે. મારા દુઃખ સમાધિન જાય છે. એક એક ઘડી દશરથના દીકરા એવા રામ વિના મેં વિતાવી છે. પણ હે માં, તમારા હનુમાનજી મહારાજે જે પરાક્રમ કર્યું એ વાત ન થાય. કારણ કે હનુમાનજી મહારાજ મને અશોક વનમાં મળવા આવે, અશોક વનમાં મળવા આવે, રામની મુદ્રિકા આપે અને રામની મુદ્રિકા આપી પિતાનું વિરાટ રૂપ ધારણ કરી અને આગળ જાય
દીકરો જો હનુમાન ન હોત તો લંકામાં બાજ ન બાંધી શક્યો હોત, જાનકીને પાછી ન લાવી શક્યો હોત, અને તેની માની છાતીમાં રાવણ હનુમાન આપતો નહોતા. જગદંબા આજ શક્તિના ધાવણને એમ કહેવાય છે કે કંખાને ચીરી અને એમાંથી દૂધની શીડું ફૂટી હતી કે જો તે પગમાં જંપા રાત જંપા ઈશ્વરી ગંધર્વ જંપા ચંદ્રમંબા તેજતુમંબા ખરીઓ તથા કુલ હાક બજે ડાક બંપણી જગમાય પરતો દીઠ રાજ આવડ રમણી અને પર્વતને થરાણી અને પર્વતના ધૂરે ધૂરા નીકળી ગયા હતા. પણ એક વાત તો હે પ્રભુ રામ મને દુઃખ થાય છે બાપ. તો શું તો મને દેવતાઓનો શ્રાપ હતો કે તારે ત્યાં કોઈ દિવસ દીકરાનો જન્મ નહીં થાય કોઈની દીકરાનો જન્મ નહીં થાય. અને વ્યાકુળ જનેતાને જોઈ અને હનુમાનજી મહારાજનો જન્મ તો થયો પણ જનેતા રોવા માંડ્યા. સૂર્ય ઉગે પહેલા જગતના જોગમાં તો જોવા નહીં મળે. હનુમાનજી કહે છે કે માય આમ કેમ તો કે મને દેવતાઓનો ઋષિમુનિઓનો શ્રાપ છે. હનુમાનજી કહે છે કે હે માં સૂર્ય ઉગે પછી સવા પોરનો થાય. સૂર્ય ઉગે એ પછી સવા પોરનો થાય. પણ માં તો સૂર્યને ઉગવા જ ન દો. એ હનુમાન છું. અને માં ઉગતા સૂર્યને એમ કહેવાય છે કે હનુમાનજી મહારાજે એક દોડ દીધી હતી. પણ કેવી દોડ દીધી હતી કે લોહવજ્રનો એમ કહેવાય છે કે હિરણાકશ થંભને તપાવ્યો અને પ્રહલાદને કીધું કે તારો પરમાત્મા થંભમાં હોય તો આને તું વાત ભીડી લે. અને પ્રહલાદે ગડગડતી દોડ દીધી કે તપેલ થંભ લાલ થંભ રામ થંભ લોહ લોહ જોહ વીર દી વાત ભીડ બોલ હે તપે પહેલા દોડ યાદ નહીં. અને એમ દોડ ગઈ અને ઉગતા સૂર્યને સબરજન સમજીને હનુમાનજી મહારાજે ગળી લીધો તો પેટની માલિકમાં સત્રાતર જગત વ્યાકુળ થઈ ગયું. ચોફેર અંધકાર થઈ ગયું. ઋષિ મુનિઓ જીવ જંતુ પશુ પંખી એમ કહેવાય છે કે વ્યાકુળ થઈ ગયા. અને તેથી હનુમાનજી મહારાજને વિનંતી કરી કે હે હનુમાન તું આ સૂર્યને છોડી મૂક. હનુમાને સૂર્યને છોડી મૂક્યા. મારી છાતીમાં રાવણ હનુમાના નહોતા પણ એક ભૂખલો જ હનુમાનજી મહારાજની જનેતા કહે છે કે મેં એને દવરાવ્યો હતો. અને એ સૂર્યનો આકાશની માલિકા એમ કહેવાય છે પ્રકાશ તથા મંડાણો કે દનિયર કર નિકર ધરતર દનિયર ગિરિસર તતર દસા તીર્થ ધરતર સસિયર જટ હડ હડતર અદર અદેતળ તેજ દસા તસ્કર દસ તસ્કર તતર તેજ દઠે જાગત અતિ જગત તતર તસ્કર ધરતર કરણ દઠે. અને સત્રાત જગતમાં એના અજવાળા પથરાણા અને ઈશ્વરીય ભગવાનને પોતાના ગુરુ બનાવી પાછા પગે હાલી અને હનુમાનજી સૂર્ય ભગવાનને ગુરુ બનાવ્યા. અને એ હનુમાનજી આ જગતના જોગમાં પૂજાય છે. અને એના ગુણગાન ગાવા માટે થઈ અને આ ધરતીને થોડે આજ અહીંયા માથું ટેકવી બેઠા છીએ. એમાં અમારા એક તકજીભાઈ મારો બનાસકાંઠાને બિરદાવતા લખે છે કે ઉત્તરમાં અંબાજી આસન ઘટડીમાં ધરણીધર પૂજાતા પાલનપુરમાં પાતાળેશ્વર પરમેશ્વર એ રણને કાંઠે ગણેશ્વરીથી નાતો સૌથી ન્યારો સૌથી પ્યારો એવો મારો બનાસકાંઠો. અને ગુજરાતનો બનાસકાંઠો જિલ્લો, બનાસકાંઠા જિલ્લાનો પાલનપુર તાલુકાનું ચિત્રાસણી ગામ. અને ચિત્રાસણી ગામના પાદરમાં નાગજીભાઈના ઘરે નાગજીભાઈના ખોરડે આ વસુંધરાને પ્રણામ કરી અને એમને ત્યાં મેં હનુમાનજી મહારાજના ગુણગાન ગાયા છે. તો હે પ્રભુ હે અલગના આરાધક બાપાને તું સ્વીકારજે. હનુમાનજી મહારાજની જય હો. વાહ કવિરાજ વાહ, આપની મોજો અલગ જ છે.